Hello friends, welcome to C7 subject chapter 3 ઇન્ટેલિજન્સ યાની કે બુદ્ધિ જે અભ્યાસક્રમમાં 3.1માં આવે છે એ વિશે વાત કરવાની છું. સૌપ્રથમ આપણે બુદ્ધિનો સામાન્ય અર્થ એટલે કે શાબ્દિક અર્થ જોઈએ. પહેલાં આપણે બુદ્ધિનો શાબ્દિક અર્થ સમજીએ. સંસ્કૃતમાં બુદ્ધ એટલે જાણવું કે જ્ઞાન પ્રાપ્ત કરવું. એ ક્રિયાપદ પરથી બુદ્ધિ શબ્દ બન્યો છે. તેના પરથી બોધ એટલે કે જ્ઞાન એ શબ્દ બન્યો છે. મનની એવી શક્તિ કે જે સાચા જ્ઞાનનું ઉત્પત્તિ સ્થાન છે અને જેને લીધે મૂર્ત વિચારો સમજી શકાય છે. તો આ શબ્દને ગ્રીક ભાષામાં નાઉસ તરીકે ઓળખવામાં આવે છે. શક્તિ જ્યારે કાર્યાન્વિત બનતી હતી ત્યારે તેને નોઇસિસ એ નામે ઓળખતા હતા. લેટિન ભાષામાં આ બંને શબ્દો ઇન્ટેલેક્ચ્યુઅસ અને ઇન્ટેલિજેન્ટિયા બન્યા અને અંગ્રેજીમાં તેમાંથી ઇન્ટેલેક્ટ અને ઇન્ટેલિજન્સ એવો શબ્દ ઉતરી આવ્યો. હવે આપણે બુદ્ધિની સંકલ્પના અને સ્વરૂપ જોઈશું. બુદ્ધિ એટલે અનુકૂલન. બુદ્ધિ એટલે સભાનતાપૂર્વક નવી જરૂરિયાતો પ્રમાણે પોતાના ચિંતનને અનુકૂળ બનાવવાની મનુષ્યની સામાન્ય શક્તિ છે. બુદ્ધિ એટલે પ્રવૃત્તિઓને તેમની લાક્ષણિકતા અનુસાર આદરવાની શક્તિ. બુદ્ધિ એટલે મુશ્કેલ અને કઠિન પ્રવૃત્તિઓમાં આદરવાની શક્તિ. બુદ્ધિ એટલે મૌલિક સર્જન કરવાની શક્તિ. બુદ્ધિ એટલે ચિંતનશીલતા. બુદ્ધિ એટલે આત્મવિવેચનની શક્તિ. બુદ્ધિ એટલે શીખવું. બુદ્ધિ એટલે પૂર્વાનુભવોનો ઉપયોગ નવીન પરિસ્થિતિમાં કરવાની ક્ષમતા. હવે આપણે બુદ્ધિની કેટલીક વ્યાખ્યાઓ જોઈએ. બિનેટના મત પ્રમાણે ઇન્ટેલિજન્સ ઇઝ કન્ટેન્ડ ઇન 4 વર્ડ્સ: કોમ્પ્રિહેન્શન, ઇન્વેન્શન, ડાયરેક્શન એન્ડ ક્રિટિસિઝમ. બુદ્ધિ 4 શબ્દોમાં સમાવિષ્ટ છે: અર્થગ્રહણ, આવિષ્કાર, માર્ગદર્શન અને સમીક્ષા. જીવનમાં થતી સંબંધિત નૂતન પરિસ્થિતિઓ સાથે યોગ્ય રીતે અનુકૂલન સાધવાની ક્ષમતા એ બુદ્ધિ એમ પિન્ટનર કહે છે. ત્યારબાદ ટર્મનના મતે ઇન્ટેલિજન્સ ઇઝ એબિલિટી ટુ થિંક ઇન ટર્મ્સ ઓફ એબ્સ્ટ્રેક્ટ આઈડિયાઝ. એટલે કે બુદ્ધિ એ અમૂર્ત ખ્યાલો વિશે વિચારવાની શક્તિ છે. તો થોર્નડાઇકના મત મુજબ સત્યની દ્રષ્ટિએ સારા પ્રતિચારો આપવાની શક્તિ એટલે બુદ્ધિ. આગળ જોઈએ તો રેક્સ એન્ડ નાઇટના મત મુજબ ઇન્ટેલિજન્સ ઇઝ અ ફેક્ટર ધેટ ઇઝ કોમન ટુ ઓલ મેન્ટલ એબિલિટીઝ. એટલે કે બુદ્ધિ એ બધી જ માનસિક શક્તિઓમાં સમાવિષ્ટ થયેલું એક સામાન્ય તત્વ છે. તો હેનમન આ પ્રમાણે કહે છે: ઇન્ટેલિજન્સ ઇન્વોલ્વ 2 ફેક્ટર્સ: ધ કેપેસિટી ફોર નોલેજ એન્ડ નોલેજ પોઝેસ્ડ. બુદ્ધિમાં 2 તત્વોનો સમાવેશ થાય છે: જ્ઞાન પ્રાપ્તિની ક્ષમતા અને પ્રાપ્ત જ્ઞાન. હવે જોઈએ બુદ્ધિના લક્ષણો. થોર્નડાઇકના મત મુજબ બુદ્ધિમાં શક્તિ, અનુભવ, જ્ઞાન છે, એટલે કે પાવર છે. ત્યારબાદ બીજું લક્ષણ વેલ ડન બિહેવિયર, એટલે કે આવડત, કાર્ટર વી ગુડેના મત મુજબ. અને કોમ્પિટન્સી એટલે કે ક્ષમતા એ પણ બુદ્ધિનું એક લક્ષણ ગણાય છે. તદુપરાંત સંકુલતા, કઠિનતા, મૌલિકતા, અમૂર્તતા વગેરે પણ બુદ્ધિના લક્ષણો છે.
બુદ્ધિના લક્ષણો ભિન્ન ભિન્ન રીતે અલગ અલગ વ્યક્તિમાં અલગ અલગ જોવા મળે છે. બુદ્ધિ પ્રખર બુદ્ધિ, નિમ્ન બુદ્ધિ, ઘણી ઓછી વગેરે પ્રમાણમાં જોવા મળે છે. સામાન્ય બુદ્ધિ વધારે પ્રમાણમાં લોકોમાં જોવા મળે છે. બુદ્ધિનો ક્રમિક વિકાસ થાય છે. તેમાં ઘણી બધી શક્તિઓનો એકસાથે વિકાસ થઈ શકે છે. એક સંશોધન પ્રમાણે સ્ત્રી અને પુરુષની બુદ્ધિનો તફાવત એક સંયોગ માત્ર છે. બુદ્ધિ દ્વારા જટિલ કાર્ય સરળ બનાવી શકાય છે. બુદ્ધિ જ્ઞાત, જાતિ, ધર્મ વગેરેના ભેદભાવથી પર છે. આગળ આપણે બુદ્ધિના લક્ષણો વર્ણવીએ તો બુદ્ધિનો વિકાસ આજીવન હોય છે. શૈશવ કાળમાં તે ઝડપી હોય છે, પછી ધીમો. બુદ્ધિ પ્રત્યક્ષ માપી શકાતી નથી. બુદ્ધિ એ જન્મજાત વારસો છે. બુદ્ધિ સારા નરસા, સાચા ખોટાની પરખ કરવાની શક્તિ આપે છે. વિવિધ બાબતો શીખવામાં સહાયભૂત થાય છે. વ્યક્તિના પૂર્વાનુભવનો લાભ લેવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે. બુદ્ધિ પર વારસો અને વાતાવરણની અસર જોવા મળે છે. પિન્ટરના મંતવ્યાનુસાર બુદ્ધિનો વિકાસ તરુણાવસ્થા દરમિયાન જ સૌથી વધારે થાય છે. માણે આપે છે. એક મૂર્ત બુદ્ધિ એટલે કે યાંત્રિક બુદ્ધિ, જેને કોન્ક્રીટ ઇન્ટેલિજન્સ પણ કહેવામાં આવે છે. આ પ્રકારની બુદ્ધિને સ્કિલ્ડ વર્કર્સમાં જોવા મળે છે, જે સારા કારીગર હોય, મિકેનિકલ હોય વગેરે. બીજો પ્રકાર છે અમૂર્ત બુદ્ધિ એટલે કે એબ્સ્ટ્રેક્ટ ઇન્ટેલિજન્સ. આ પ્રકારની બુદ્ધિ કેળવણીકાર, સાહિત્યકાર, ચિત્રકાર, પત્રકાર, વકીલ, ડૉક્ટર, કવિ, લેખક વગેરેમાં અમૂર્ત બુદ્ધિની માત્રા ઊંચી હોય છે. ત્રીજો પ્રકાર છે સામાજિક બુદ્ધિ એટલે કે સોશિયલ ઇન્ટેલિજન્સ. સામાજિક કાર્યકરો, પ્રધાનો, રાજકીય નેતાઓ, કુશળ વ્યાપારીઓ વગેરે. બુદ્ધિશાળી વ્યક્તિના લક્ષણો જોઈએ તો બુદ્ધિશાળી વ્યક્તિ પરિસ્થિતિ, અટપટી સમસ્યાઓનો સામનો અસરકારક રીતે કરી શકે છે. તે ઉપરાંત શિષ્ટ, વ્યવહારમાં સરળ, સ્પષ્ટ અને ઉમદા હોય છે. સોંપવામાં આવેલું કાર્ય હકારાત્મક અભિગમથી કરે છે. બુદ્ધિશાળી વ્યક્તિ કાબેલ, હોશિયાર અને ચપળ હોય છે. દરેક બાબતનું વ્યવસ્થાપન સારી રીતે કરવા પ્રયત્નશીલ રહે છે. નવી બાબતો શીખવા તત્પર હોય છે. મૌલિક, તાર્કિક, સર્જનાત્મક વિચારશક્તિ ધરાવે છે. સુસંસ્કૃત વ્યક્તિત્વના ધની હોય છે. ધાર્યું પાર પાડવાની ટેવવાળા હોય છે. વારસો અને વાતાવરણથી પૂર્ણ રીતે પ્રભાવિત હોય છે. અને છેલ્લે મનોવૈજ્ઞાનિક ટર્મન બુદ્ધિઆંકનું વર્ગીકરણ આપે છે. 1933માં એમણે બુદ્ધિઆંકનું આ વર્ગીકરણ આપેલ છે. એ મુજબ આપણે જે લોકોનો વર્ગ છે, વર્ગને વહેંચવામાં આવ્યો છે અને એ પ્રમાણે એનો બુદ્ધિઆંક બતાવવામાં આવ્યો છે. તો વર્ગ અને બુદ્ધિઆંક એ રીતે હું બોલીશ. પ્રતિભાશાળી વર્ગ, જેને આપણે જીનિયસ કહીએ છીએ, તેનો બુદ્ધિઆંક 140થી ઉપર હોય છે. ઉત્કૃષ્ટ બુદ્ધિ એટલે કે સુપિરિયર, એનો બુદ્ધિઆંક 120થી 139ની વચ્ચે હોય છે. સામાન્યથી સારો એટલે કે એબોવ એવરેજ, એનો બુદ્ધિઆંક 110થી 119 હોય છે. સામાન્ય એટલે કે એવરેજ, એનો બુદ્ધિઆંક 90થી 109 હોય છે. સામાન્યથી નીચે બિલો એવરેજ એટલે કે 80થી 99. ન્યૂન બુદ્ધિ બોર્ડર લાઇન, એનો બુદ્ધિઆંક 70થી 79. મંદ બુદ્ધિ ફીબલ માઇન્ડેડ, એનો બુદ્ધિઆંક 60થી 69. અલ્પમતિ ઇમ્બેસિલ, એનો બુદ્ધિઆંક 50થી 59. મૂઢમતિ મોરોન, એનો બુદ્ધિઆંક
25થી 49 અને જડ બુદ્ધિ જેને આપણે ઇડિયટ કહીએ એનો બુદ્ધિઆંક 25થી નીચે. આ વર્ગીકરણ મનોવૈજ્ઞાનિક ટર્મને આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, બુદ્ધિ વિશે આપણે થોડો ખ્યાલ મેળવ્યો. બુદ્ધિ તો બહુ વિશાળ ચેપ્ટર છે, એને આપણે એક વિડીયોમાં સમાવી શકીએ નહીં, પરંતુ અહીંયા મેં બુદ્ધિ વિશેના મેઇન પોઈન્ટ આવરી લીધા છે. અસ્તુ. થેન્ક યુ.